નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ। જિલ્લાના ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપોર, ખેરગામ, વાંસદા તાલુકાઓમાં વરસાદ ખાબક્યો। સવારથી જ વરસાદી માહોલને પગલે વાતાવરણ ઠંડકમય બન્યું છે। નવસારી જિલ્લામાં ડુંગર વિસ્તાર વધુ હોવાથી ખેડૂતોએ વાવણી કરી છે। તાપીમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો। જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ તથા ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સવારે 6 થી 8 વાગ્યાની વાત કરીએ તો વ્યારામાં 1.84 ઇંચ વરસાદ નોંધાયો, સોનગઢમાં 1.4 ઇંચ વરસાદ ખાબક્યો, વાલોડ તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ડોલવણમાં અડધા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। હાલ વ્યારા સહિત મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ। સમાચાર ડાંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારાનો અનોખો નજારો સામે આવ્યો। ગિરિમથક સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો। ગુજરાતના પ્રવાસીઓનું પહેલું પસંદગી પર્યટક સ્થળ સાપુતારા છે। વરસાદી માહોલમાં સાપુતારાનો નજારો નયનરમ્ય બન્યો। વાતાવરણને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ। જિલ્લામાં અનેક ઝરણા તેમજ વોટરફોલ્સ સક્રિય થયા છે। તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વાતાવરણ આહલાદક બન્યું છે અને આ નયનરમ્ય નજારાની મજા પ્રવાસીઓ પણ માણી રહ્યા છે। સતત વરસાદના કારણે અહીં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। જે ઝરણા છે, ધોધ સક્રિય થયા છે, ત્યાં પણ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદી વાતાવરણ। 25 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સૌથી વધારે ઉમરગામ, કામરેજમાં વરસાદ ખાબક્યો। ઉમરગામ અને કામરેજમાં 3.3 ઇંચ વરસાદ નોંધાયો। સુરત શહેરમાં 3.2 ઇંચ, બોરસદમાં 3.1 ઇંચ, વાપીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો છેલ્લા 24 કલાકના આ વરસાદી આંકડા છે। સૌથી વધારે વરસાદ ઉમરગામમાં ખાબક્યો હતો, જ્યાં 3.3 ઇંચ વરસાદ નોંધાયો। કામરેજમાં પણ એ જ પ્રકારના આંકડા સામે આવ્યા। 3.3 ઇંચ વરસાદ નોંધાયો। 25 તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા। પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો। ગઈકાલે સ્કૂલમાં ફાયરની ઘટના બન્યાની જાણ થતાં વાલીઓ ચિંતામાં મુકાયા। ઘટના અંગે જાણકારી મેળવવા વાલીઓ સ્કૂલ પર એકત્રિત થયા। આ પહેલા પણ આગની ઘટના બની હોવાનો વાલીઓએ આરોપ મૂક્યો છે। ફાયર સેફટીને લઈને વાલીઓમાં ચિંતા વ્યાપી છે। આગની ઘટનાને લઈને વાલીઓમાં રોષ ફેલાયો। સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, વાલીઓએ કેવા પ્રકારના આરોપ મૂક્યા છે, શું ચિંતા વ્યક્ત કરી છે પોતાના બાળકોને લઈને? દીપા, રાજકોટમાં જે પ્રકારની આગની ઘટના બની અને ત્યારથી લઈ અને હવે વાલીઓ જે છે તે ચિંતામાં છે, કારણ કે ગઈકાલે અમદાવાદની આ શાંતિ એશિયાટિક સ્કૂલ જે છે કે ત્યાં અત્યારે આપ જે જોઈ શકો છો કે વાલીઓએ હોબાળો મચાવ્યો છે। શેલા વિસ્તારની આ શાંતિ એશિયાટિક સ્કૂલ છે। ગઈકાલે આગે એક ઇન્સિડન્ટ બન્યો હોવાની વિગત જે છે તે વાલીઓને તેમના વિદ્યાર્થીઓ, તેમના બાળકો દ્વારા જાણવા મળી। જોકે સ્કૂલ પ્રશાસન દ્વારા તેમને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી અને તેને લઈને જ વાલીઓ જે છે પોતાના બાળકોની ચિંતાને લઈને તેઓ અહીંયા પહોંચ્યા છે। જોકે સ્કૂલ પ્રશાસન હજુ પણ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી। બેન, શું કહેશો જે પ્રકારે અત્યારે જે તમે લોકો અહીંયા પહોંચ્યા છો? અમારા છોકરાઓની કંઈક સેફટી હોવી જોઈએ। તમે મેનેજમેન્ટ સારું કરો, ઓછા સ્ટુડન્ટ લો, ખાલી કમાવાની લાલચ ના રાખો, બિઝનેસ ના કરો ભણવાને। અમે તમારા વિશ્વાસથી, ચિરીપાલ વાળાના વિશ્વાસથી છોકરા મોકલીએ છીએ, તો અમારા છોકરાઓનું શું? તમે બેઝમેન્ટમાં ડાન્સ કરાવશો? ઓછી સ્કૂલ, ઓછી આઈસીઆઈસી બનાવવાની ક્યાં જરૂર હતી? જે તમારી રેગ્યુલર સીબીએસઈ ચાલે છે એને જ વ્યવસ્થિત ચલાવો। અમારી તમને એવી રિક્વેસ્ટ છે। એક ક્લાસમાં તમારે 40 છોકરા છે, એવા 13 સેક્શન છે, 13 સેક્શન છે, તો એ તમે ઓછા ચલાવો, પર સારું મેનેજમેન્ટ કરો કે કોઈ કલેક્ટર બની નીકળે તો હું ક્યાં ભણ્યો તો કેવું જોઈએ, અમારો છોકરો કેવું જોઈએ કે શાંતિમાં ભણ્યો તો એમ। અમે એટલા માટે અમારા છોકરા અમે મરવા માટે નથી મોકલતા। અમે અમારી ફી કેટલી છે? 1 લાખ રૂપિયા ફી છે, તો અમને બી જોર પડતું હશે ને ફી ભરતા। ગઈકાલે જે ઘટના બની, શું જાણકારી મળી તમને તમારા બાળકો? અમારા બાળકો એમ કહે છે કે અમે જ્યારે ઉપરથી 5th ફ્લોરમાંથી ઉતર્યા ત્યારે બધું જ ધુવાણો હતું અને ટીચરો બધી મોબાઈલની લાઈટ ચાલુ કરીને ઊભા હતા।
સ્કૂલ વાળાએ કઈ તમને જાણ કરી હતી? નહીં, સ્કૂલ વાળાને મેં પૂછ્યું અહીંયા આગ લાગી હતી તો કે ના, ટીચરો જૂઠ બોલે છે તો બાળકો જૂઠ એની પાસેથી શીખવાના છે ને, શું શીખવાના છે? અત્યારે તમે લોકો અહીંયા જોવા માટે આવ્યા, તમને કોઈ પ્રશાસન, સ્કૂલ પ્રશાસન દ્વારા કઈ? સ્કૂલ વાળાએ જે અમને ઇન્ફોર્મ કરવું જોઈએ કે અહીંયા આગ લાગી હતી, એ તો ઇન્ફોર્મ કરતા બી નથી, ઉપરથી એ જૂઠું બોલે છે અને ભૂલ પોતાની एक्सेप्ट भी नहीं करता। અને स्पार्क हुआ है लेकिन स्पार्क में इतना स्मोक तो नहीं होता है। वो मैनेजमेंट वालों ने बोला इधर सेकंड फ्लोर पे स्पार्क हुआ था तो स्पार्क में इतना स्मोक नहीं होता। बच्चे बोल रहे थे सभी जगह धुआं है। तो पहले तो मॉक ड्रिल बताया था, पहले मॉक ड्रिल, अभी वो बोल रहे हैं यहाँ पे स्पार्क हुआ था, हम लोग टेस्टिंग कर रहे थे तो वहाँ पे स्पार्क हुआ था तो स्पार्क में तो इतना स्मोक नहीं होता है। और कफ उनको हो रहा था, काफी को ब्रीदिंग में प्रॉब्लम हो रहा था। इवन बस में बैठे थे उसके बाद में भी उनको ब्रीदिंग में प्रॉब्लम। मेरी बच्ची बस से उतर के मुझे बताती है कि ऐसा हुआ, मुझे स्कूल से कुछ इन्फॉर्मेशन नहीं आया। आई एम वेरी अपसेट विद दैट। सेफ्टी के क्या प्रिकॉशन आपको देखने को मिला आप जब स्कूल में देखने कुछ भी नहीं, इवन एक्सपायर्ड है, एक्सटिंग्विशर भी जो है उसमें काफी एक्सपायर है। कैमरा, वो सीसीटीवी कैमरा क्यों नहीं दिखा रहे हैं? वो नहीं दिखा रहे। काफी जगह पे मुझे कलरिंग दिखी जो नहीं थी, कलरिंग थी, कलर हुआ है जहाँ पे जल गया। क्लास में जो बच्चे आपके पढ़ते हैं, क्लास में सीसीटीवी आपने दिखाई, आपने देखा क्लास में सीसीटीवी? नहीं जाने दे रहे, नहीं जाने दे, नो नो। હું એ દ્રશ્ય દીપા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જે છે આ ક્લાસ છે જ્યાં વિદ્યાર્થીઓ ભણે છે, જો કે ક્લાસમાં પણ સીસીટીવી જે છે તે નથી હટાવી લેવામાં આવ્યા હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે છે તે સ્કૂલ પ્રશાસન ઢાક પીછોડો કરતું હોય ઘટનાને લઈને તેવો આક્ષેપ જે છે વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। इन्होंने पूरा एसी निकाल दिया, यहाँ से कैमरा भी निकाल दिया है। स्कूल प्रशासन कोई है नहीं यहाँ पे, कोई रेस्पॉन्सिबिलिटी लेने नहीं है, ऑफिस में कोई नहीं है और पूरा यहाँ पे धुआं हुआ है। पूरा पेंट कर दिया स्कूल का पूरा परिसर, आगे अंदर भी परिसर भी पूरा पेंट किया हुआ है। अभी हाथ કોરોના એવો જ લાગશે, તમે કલરને હાથ લગાવજો, હાથમાં તમારે ચોંટશે, એટલે તાજો લગાવ્યો હોય કલર એવું જ લાગે છે। જાણકારી કઈ આપે છે સ્કૂલ વાળા કે સીસીટીવી? અત્યારે પ્રિન્સિપલે નીચે સ્ટેટમેન્ટ એવું આપે છે કે મેન્ટેનન્સ એક્ટિવિટી ચાલતી હતી અને એમાં શોર્ટ સર્કિટ થયું છે। જો મેન્ટેનન્સ એક્ટિવિટી ચાલતી હોય તો ચાલુ ક્લાસમાં કેમ કરો છો? તમને લોકોને તમે આટલી ફીસ ભરો છો તો વાલીઓને સીસીટીવી કેમ સ્કૂલ પ્રશાસન બતાવતું નથી? એ તો એમને કાઢેલા એવા જ લાગે છે, તમે જોઈ શકો છો। એમને અત્યારે રિસેન્ટલી સીસીટીવી કાઢેલા છે ને એવું જ લાગી રહ્યું છે। હા, તો દીપા જે છે તે વાલીઓમાં આ નારાજગી જે છે તે જોવા મળી રહી છે। અત્યારે જો કે પોલીસ પણ અહીંયા પહોંચી છે। હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે જોઈ શકો છો કે અહીંયા જે છે અહીંયા પણ આ એક જગ્યાએ આ ડેન્જર જે બોર્ડ જે છે ત્યાં ડેન્જરનું જે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે। જો કે અહીંયા જે છે તે બોર્ડ એવું સાઇન પણ લગાવવામાં આવ્યું નથી, સાથે સાથે અહીંયા કલર કરી દેવાયો હોય તેવું જે છે વાલીઓએ પણ આક્ષેપ કર્યો છે। અહીંયા જે આપ જે જોઈ શકો છો કે અહીંયા બળેલાનું આ જે નિશાન અહીંયા જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યારબાદ અહીંયા કલર કરી દેવામાં આવ્યો છે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। આ જે બોર્ડ જે છે તે પણ નવું લગાવી દેવામાં આવ્યું હોય તેવો આક્ષેપ પણ વાલીઓ કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક સ્કૂલ પ્રશાસન તરફથી વાલીઓને જે છે તે યોગ્ય સંતોષકારક જવાબ મળ્યો નથી અને તેના કારણે અત્યારે પણ વાલીઓ અહીંયા હાજર છે અને હોબાળો મચાવી રહ્યા છે। જી દીપા। સંજય, આભાર તમામ જાણકારી આપવા માટે। તો સ્કૂલના જે સંચાલકો છે તે ઢાંક પીછોડો કરી રહ્યા છે અને જે આ કલર કરવામાં આવ્યો છે, રંગ લગાડવામાં આવ્યા છે દિવાલને, તે સાબિતી આપે છે કે ધુમાડાના કારણે તેની આવી દશા થઈ હશે અને ત્યારબાદ રંગ લગાડીને ઢાંક પીછોડો કરાયો।